રાજકોટમાં વીર સાવરકર નગરમાં હનુમાનજી દાદાના મંદિર પાસે આ લોકો જે બેઠા છે એમાં આ દેવિકાબેન છે, જેનો જન્મદિવસ 4/9 છે. તે થેલેસેમિયા ગ્રસ્ત છે અને એનો જન્મદિવસ આ વીર સાવરકર નગરની ફ્લેટ ધારકો ઉજવવાના છે. તેમને આમંત્રણ દેવા માટે દેવિકા તથા તેના મમ્મી અહીં હનુમાનજી બાપાને પ્રાર્થના કરી અને સોસાયટીમાં ફરી રહ્યા. સુરેશભાઈ, તમારી બેબીના જન્મદિવસનું આમંત્રણ દેવા માટે નીકળ્યા છે ને? રક્તદાન કેમ્પનું પણ આયોજન વીર સાવરકર નગરના ફ્લેટ ધારકો ગોઠવેલું છે અને દેવિકાના જન્મદિવસ નિમિત્તે જે રક્તદાન આપવાના હોય એના નોંધણી અમારા દીપકભાઈની પાસે આપણે અમે સનાતન ફરજ ચેનલમાં રાજકોટમાં વીર સાવરકર નગર કે એ વીર સાવરકર નગર 2014માં આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નકશો બનાવેલો અને આર્થિક પછાત એવી આ સોસાયટીમાં આ દેવિકાની એક્સ બિલ્ડિંગ છે જ્યાં રહે છે અને રક્તદાન કેમ્પ માટે એ મોટર પણ આવી ગઈ છે સરકારશ્રી સિવિલ હોસ્પિટલ દ્વારા અને જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે. જુઓ મિત્રો, જન્મદિવસમાં પ્રેઝન્ટ આપવાનું હોય પણ અહીં તો લોહીની બોટલો આપવામાં આવતું માણસો તડપડે છે એવી આ અને આ અમારા ભાઈ શ્રી જનકભાઈ ઝાલા જે ફૂલચામના પ્રેસ રિપોર્ટર છે અને અમારી સોસાયટીમાં રહે છે એ પણ આ તૈયારીમાં જન્મદિવસની કેક આવી ગઈ છે અને આ તૈયારીમાં તેઓ લાગી ગયેલા છે. તો આવા શ્રી દેવિકા આખી સોસાયટીની પ્યારી એવી દેવિકાનું જન્મદિવસની તૈયારી થઈ રહી છે અને તેના માતા પિતા, તેમના કુટુંબીઓ, એના દાદા દાદી તેમજ બીજા બધા અને સોસાયટીના પણ માણસો આવી ગયા છે. ચાલો આપણે એક નવીનતમ જન્મદિવસની ઉજવણી તમને જોવા મળશે. ઓમ ઘડીની આપણે રાહ જોતા હતા એ આવી ગઈ છે. આપણી આસપાસ જે છે એ બધા વીર સાવરકર નગરના રહેવાસીઓ છે. મારી પાસે છે નાનકડી દીકરી જેનું નામ દેવિકા છે. દેવિકા થેલેસેમિયા મેજરથી પીડિત છે અને એક આર્થિક રીતે ખૂબ જ નબળા પરિવારમાંથી આવતી દીકરી છે. તેના પિતા રોજનું ખાઈને રોજનું રડનારા વ્યક્તિ છે. આજે સિવિલ હોસ્પિટલના સહયોગથી દેવિકા માટે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં આપ જોઈ શકો છો અહીં વીર સાવરકર નગરના રહેવાસીઓ ઉપરાંત આસપાસના વિસ્તારમાં રહેતા ઘણા બધા લોકો અહીં ઉમટી પડ્યા છે અને એમનો એક જ હેતુ છે કે દેવિકા માટે જેટલું બને એટલું વધુમાં વધુ રક્ત એકત્રિત કરવું. આજે દેવિકા માટે અમે રક્તદાન કરવા જઈ રહ્યા છીએ અને અમે આશા રાખીએ છીએ કે આપ પણ જ્યારે પણ કોઈ પણ થેલેસેમિયા મેજર પીડિત બાળક હશે એના માટે રક્ત કરવા માટે આપ હંમેશા તત્પર રહેશો. આપ જાણો છો કે થેલેસેમિયા મેજર ખૂબ જ જીવલેણ બીમારી છે અને એમાં બાળકોના આયુષ્ય સાથે હંમેશા ખતરો રહેલો છે. તો આપણે ખુદ એક માનવતા ભરેલું કાર્ય કરીને આવા બાળકોને લાંબુ આયુષ્ય આપી શકીએ છીએ. અને ખાસ આજ તો એટલા માટે પણ આ ઘડી રળિયામણી છે કે આજે દેવિકાનો જન્મદિવસ છે. તો એના જન્મદિવસને હંમેશા યાદગાર બનાવવા માટે અમે તમામ સોસાયટીના રહીશો ભેગા થઈ અને આ એક ઉમદા કાર્યમાં જોડાયા છીએ. આપ સૌનો પણ સહયોગ મળે એના માટે ખૂબ અમે આપનો આભાર માનીએ છીએ. Happy birthday to you. Happy birthday to Devica. Happy birthday to you. ખવડાવો ને, ખવડાવો. નરેશભાઈ ખવડાવો તમે. નરેશભાઈ ખવડાવો. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Devica.
birthday to you. Happy birthday, dear Devika. You. Happy birthday to you. Happy birthday to Devika. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Devika. Happy birthday to you. Happy birthday to Devika. આજે દેવિકા માટે જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે તેના માટે અમે આવેલા છીએ સિવિલ હોસ્પિટલમાં રોજના 25 થી 30 થેલેસેમિયાગ્રસ્ત બાળકોને લોહી ચડાવવામાં આવે છે અને આ માટે મહિનાના 10 થી 15 જેટલા કેમ્પોનું આયોજન તો વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવતું હોય છે. અત્રે પધારેલા તમામ રક્તદાતાઓનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે અને અહીંયા પધારેલા તમામ રક્તદાતાઓ કે જેમણે અહીંયા લોહી આપેલું છે તેઓ પણ રોકાય અને જેમણે લોહી નથી આપ્યું તેઓ પણ અહીંયા રોકાય અને લાળનો ટેસ્ટ કરવાનો બાકી છે તો લાળનો ટેસ્ટ કરાવી અને પછી જ અહીંયાથી નીકળે એવી તમામને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે જે લાળનો ટેસ્ટ છે એ દેવિકાના સારવાર માટે ખૂબ અગત્યનો ભાગ છે અને તમામ રક્તદાતાઓ જેમણે લોહી આપેલું છે તેમનો ખૂબ ખૂબ આભાર. આપને એમ થશે કે આ વીર સાવરકર નગરમાં જનકસિંહ ક્યાંથી, પણ જનકસિંહ અમારી સોસાયટીમાં જ રહે છે અને વહેલું રક્તદાન પણ જનકસિંહ એટલે કે ફૂલછાપ પ્રેસના સિનિયર પ્રેસ રિપોર્ટર અને યુટ્યુબર પણ છે તેઓ. તેમની યુટ્યુબ ઉપર પણ મુલાકાત લઈ શકો. અને આ વીર સાવરકર નગર જે છે એ આર્થિક રીતે પછાત છે, ઘણી સમસ્યાઓ છે. જે રાજીવ ગાંધીના વખતમાં 85% હતા ખાઈ જતા એવા લોકોની સમસ્યા છે, છતાં પણ કુટુંબ ભાવના અને સુરેશભાઈ ભુવાની દીકરી માટે આવું સરસ આયોજન ગોઠવી ગયા હોય તો રાજકોટની દરેક સોસાયટીમાં આવા જ્યાં ક્યાંય કેસ હોય ત્યાં રાજકોટના સોસાયટીવાળા જાગૃત થાય અને આવો આયોજન કરી શકે. કોઈની કોઈ પણ મુશ્કેલી હોય એ દૂર થઈ શકે. અને જ્યારે આ થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે આ જમણવારનો પણ કાર્યક્રમ ચાલુ છે. અત્યારે પધારી ચૂક્યા છે, અમદાવાદથી આવી ગયા છે તો તમામ રક્તદાતાઓ અને જેણે રક્ત નથી આપ્યું, લોહી નથી આપ્યું તેઓ પણ આ ટેસ્ટ કરાવી શકે છે. રક્તદાન સેવા યજ્ઞમાં પધારેલા સર્વે ભાઈઓ તેમજ બહેનો, બહારગામથી પધારેલા મહેમાનો, તેઓએ અહીં બપોરે પ્રસાદ લઈને અહીંથી જવાનું છે. આ વીર સાવરકર નગરમાં દરેક રક્તદાતાઓએ એટલે કે 71 જેટલી બોટલ થઈ, 78 જણાએ ડોનર તરીકે આવ્યા અને દરેક કાર્યકરો જેમની પાસે સમય હતો એ બધા આવી શક્યા. દેવિકાના સાથે ભણતા બાળકો નહોતા આવ્યા, કેમ કે બુધવાર હતો, બધાને સ્કૂલે જવું હોય અને એ બાળકો નહોતા. પણ દેવિકા બધે ઠેકાણે જઈ અને બધાને કેક ખવડાવી અને લોહી લેતી. તો આવું જન્મદિવસ ઉજવવાનો લાભ અવશ્ય લેવો. સાથોસાથ અમદાવાદથી આ દેવિકાને માટે ડૉક્ટર પણ આવેલા અને એ ડૉક્ટર સાહેબે બધાની લાળ તપાસી, એટલે કે ડોનર માટે એની આખી જે પ્રક્રિયા કે જે 15,000 દેતા જે ટેસ્ટ થાય એ ફ્રી ઓફ આના સાથે મેળાપ થાય ડોનર તરીકે એ માટેની પ્રયત્ન કરી રહ્યા છે. અને આમાં જોડાયેલા અને સેવા આપવા માટે ડૉક્ટર હેમાસુભાઈ પણ હતા અને સોસાયટીના દરેક લોકોએ તેમજ દેવિકાના સગા સંબંધી મામા, ફોય, માસી, કાકા, અને જે કુટુંબ હતું આવ્યું હતું એ બધાને જમણવારની પણ વ્યવસ્થા કરેલી અને બધાએ લોહી આપી
અને આ કાર્યને દીપાવેલું છે અને 71 જેટલી બોટલો થયેલી અને આપણે અમે ઉનડકટભાઈનો તો પણ ટેસ્ટ થઈ રહ્યો છે અને ડૉક્ટર સાહેબ પણ સેવા આપી રહ્યા છે. હવે જેટલા લોકો બહાર ગામથી આવેલા એ માટે ભોજનની વ્યવસ્થા પણ થઈ ગયેલી અને એ બધાને ભોજન પણ કરાયેલું, સ્ટાફને પણ ભોજન કરાયેલું, ગુલાબજાંબુથી માંડી અને એક થેલેસેમિયાગ્રસ્ત બાળકીનો જન્મદિવસ આખી સોસાયટીએ ઉજવો હોય એવું આ પ્રથમ કાર્ય છે. એમાં કોઈ ટીવી ચેનલ કે કોઈ જોડાયેલી નથી, પણ યુટ્યુબના લાભાને હિસાબે અમે તમને આ વસ્તુ પહોંચાડી શક્યા છે અને યુટ્યુબનો પણ અમે આભાર માનીએ છીએ કે આવું પ્લેટફોર્મ આપી અને સાચી વસ્તુ જનતા લગીન, પ્રજા લગીન અને આખા વિશ્વમાં પહોંચે અને દરેક વિશ્વના સોસાયટીઓ આવા પ્રયોગો કરે. જેની કંઈ તકલીફ હોય, જે આર્થિક રીતે તકલીફ હોય, બીજી તકલીફ હોય, આવી સામાજિક તેમજ માંદગીની કે એમાં બધા સહયોગથી હળી મળીને વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે જીવે.